રાજ્યકક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સરહદી વિસ્તારના નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં યોજાઈ, જ્યાં સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાયો। મુખ્યમંત્રીએ વાવ થરાદ જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાની ભેટ આપી। થરાદના મલપુર અને મલુપુર ખાતે રાજ્યકક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાઈ। આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન બાદ પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ અને ભવ્ય પરેડ યોજાઈ। પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને આખો વાવ થરાદ પંથક દેશભક્તિના રંગે રંગાયો। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે સરહદી વિસ્તારના નવરચિત વાવ થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું। ગૌરવની બાબત એ છે કે જ્યારે કાર્યક્રમ સાચા અર્થમાં રાષ્ટ્રીય પ્રજાનો પર્વ બની રહ્યો છે। આયોજનમાં પ્રજાએ સંપૂર્ણ સહકાર આપ્યો। વાવ થરાદના વિકાસ માટે કરોડો રૂપિયાની ભેટ આપવામાં આવી। અહીંની પ્રજા પોતા માટે નહીં પરંતુ દેશ માટે જીવતી હોવાનો આ પુરાવો છે। પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રીનો આભાર માનીશ કે તેમણે આ સરહદી વિસ્તાર એવા નવરચિત વાવ થરાદ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ, પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા। ગામોગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો અને વિશેષ કરીને રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી। તેના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી, રાજ્ય સરકારનો આભાર। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ।